ઈરાનની રાજ્ય ન્યૂઝ ચેનલે દાવો કર્યો કે ઈરાનની સાંસદે હોર્મુઝ કોરિડોર બંધ કરવાની મંજૂરી આપી દીધી છે. હવે તેને લાગુ કરવાનો અંતિમ નિર્ણય ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ લેશે. હોર્મુઝ ઓઇલ કોરિડોર પર ઈરાનનો નિર્ણય આવી ચૂક્યો છે અને જેનો ડર હતો તે થવાની શરૂઆત થઈ ચૂકી છે. ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ રવિવારે ઈરાન પર પણ હુમલો કર્યો. US-B-2 બોમ્બર વિમાનોએ ઈરાનના 3 પરમાણુ ઠેકાણો પર બંકર બસ્ટર બોમ્બથી હુમલો કર્યો છે. US હુમલા પછી હવે ઈરાનની સાંસદે મોટો નિર્ણય લીધો છે. ઈરાનની સાંસદે US હુમલા પછી આંતરરાષ્ટ્રીય કોરિડોર હોર્મુઝ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઈરાનના આ નિર્ણયથી વિશ્વભરના દેશની અર્થવ્યવસ્થા પર અસર પડશે. આનાથી વિશ્વભરમાં તેલના ભાવમાં વધારો થશે. આ માટે બીજી ઘણી વસ્તુઓના ભાવ પણ વધશે. હોર્મુઝ એ પર્શિયન સમુદ્ર અને ઓમાનના અખાત વચ્ચે માલવાહક જહાજો માટેનો સૌથી ટૂંકો દરિયાઈ માર્ગ છે. વિશ્વના તેલ અને ગેસના વેપારનો લગભગ 20% આ માર્ગ દ્વારા થાય છે. આવી સ્થિતિમાં જો આ માર્ગ બંધ થઈ જાય અને માલવાહક જહાજો તેના ગંતવ્ય સ્થાન પર આયાત અને નિકાસ કરવા માટે પોતાના માર્ગ બદલવો પડશે, જે ખૂબ જ લાંબો રસ્તો હોવાના કારણે પરિવહન ચાર્જ વધી જાય છે. તેના કારણે વસ્તુની કિંમતમાં વધારો થાય છે. ઈરાનના આ નિર્ણયની અસર વિશ્વભરના દેશો પર જોવા મળશે, કારણ કે તેની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડશે. તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.